નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મહત્વની અપડેટ સામે આવેલી છે। મિત્રો, આ જે પીએમ કિસાન યોજના છે તે યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 ની સહાય આપવામાં આવે છે। રૂપિયા 2,000 ના એવા 3 હપ્તામાં રૂપિયા 6,000 ની સહાય મળવાપાત્ર થતી હોય છે। તો આ જે રૂપિયા 6,000 ની સહાય છે તો તેની રકમમાં વધારો કરવામાં આવે તેવી એક મહત્વની અપડેટ છે। અપડેટ વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે પીએમ કિસાન યોજના છે તે યોજનામાં વર્ષ 2024 માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવેલી છે। તો તમે આ યોજનામાં ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106616146 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા જે 6,000 ની સહાય આપવામાં આવે છે। તો આ જે રૂપિયા 6,000 ની રકમ છે તે રકમમાં વધારો કરી અને હવે વાર્ષિક રૂપિયા 8,000 ની સહાય આપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે અને જેનો ફાયદો છે તે 11.5 કરોડ ખેડૂતોને થશે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી છે નિર્મલા સીતારામન તો તેઓ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે। હવે મિત્રો, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી હોવાના કારણે પૂર્ણ બજેટ રજૂ ન કરી શકાય, લેખાનું દાન રજૂ કરવામાં આવતું હોય છે। મિત્રો, અંદાજે દેશમાં જે 11.5 કરોડ ખેડૂતોને આપવામાં આવતી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે કે જે વાર્ષિક રૂપિયા 6,000 આપવામાં આવે છે તો આ જે વચગાળાનું બજેટ છે તો આ બજેટમાં આ રકમમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। મિત્રો, જ્યારે આ પીએમ કિસાન યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારથી લઈ અને અત્યાર સુધી ખેડૂતોને સરકાર દ્વારા રૂપિયા 6,000 ની રકમ જ ચૂકવવામાં આવે છે। રૂપિયા 2,000 ના એવા 3 હપ્તામાં આ રકમ ચૂકવવામાં આવે છે। મિત્રો, અહીં નાણામંત્રી છે તે આગામી લેખાનું દાનમાં આ રકમ વધારી અને વાર્ષિક રૂપિયા 8,000 કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। કૃષિ અને ખેડૂત ઉદ્યોગ સાથે જોડાયેલા જે નિષ્ણાતો છે તો તેઓનું પણ એવું માનવું છે કે આ રકમને વધારી અને અર્થતંત્રમાં સુધારો લાવી શકાશે। સાથે સાથે મિત્રો, આ બજેટમાં કૃષિ લોનનું લક્ષ્ય છે તેમાં પણ વધારો કરવામાં આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો, એટલું જ નહીં પરંતુ બજેટમાં કૃષિ ક્ષેત્રને વધુ સુવિધાઓ આપવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। કહેવા માટે તો નાણાપ્રધાન ખાસ કોઈ જાહેરાત કરવાના નથી, પરંતુ આ વચગાળાના બજેટમાં સૌથી વધારે અપેક્ષા કૃષિ સાથે જોડાયેલા લોકો અને નિષ્ણાતો કરી રહ્યા છે। એમ માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી વધારે રાહત અને ભેટ આપી શકે છે તેવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો, સરકાર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રૂપિયા 2,000 નો હપ્તો આપે છે તો આ જે રૂપિયા 2,000 નો હપ્તો છે તેમાં વધારો કરે તેવી શક્યતાઓ રહેલી છે। એટલું જ નહીં મિત્રો, આ યોજનાની રકમમાં વધારો કરવા માટે અલગ અલગ એજન્સીઓ દ્વારા ઘણા બધા એવા પ્રસ્તાવ છે તે કેન્દ્ર સરકારને આપવામાં આવેલા છે। તો આવી રીતે મિત્રો, જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તો તે યોજના અંતર્ગત ખેડૂતોને અલગ અલગ 3 હપ્તામાં વાર્ષિક રૂપિયા 6,000 ની સહાય આપવામાં આવે છે। હવે મિત્રો, આ જે રૂપિયા 6,000 ની સહાય છે તે રકમમાં વધારો કરી અને હવે વાર્ષિક રૂપિયા 8,000 આપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।